તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 15 વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. આજે આપણે અભ્યાસ કરીશું વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વિશે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એટલે જેને આપણે PGRS કહીએ છીએ. P ફોર પ્લાન્ટ એટલે વનસ્પતિ, G ફોર ગ્રોથ એટલે વૃદ્ધિ અને R ફોર રેગ્યુલેટર્સ એટલે નિયામકો. તો આ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે તો એને બીજું વનસ્પતિ અંતઃસ્ત્રાવો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જે રીતે આપણે છેલ્લા લેક્ચરમાં જોયું કે ભાઈ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોને આપણે વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો પણ કહીશું અથવા તો એમને ફાઇટો હોર્મોન્સ પણ કહેવામાં આવે છે. ફાઇટો હોર્મોન્સ તરીકે પણ આપણે આને ઓળખીશું. એટલે આ બધું એક જ છે ટૂંકમાં. આ બધા નામ પ્રયોજવામાં આવે છે અંતઃસ્ત્રાવો માટે કે જે વનસ્પતિમાં જોવા મળે છે. હવે આપણે એક યાદી બનાવી લઈએ કે ભાઈ આ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે એ શું છે અને શાના સંયોજનો છે. તો આમ જોવા જાઓ તો વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે તો કેમિકલ જ ને, છે તો રસાયણ જ, બરાબર? ઓકે. તો વિવિધ રસાયણો ધરાવતા સંઘટકો છે, એટલે વિવિધ સંઘટકો ધરાવતા રસાયણો છે. કેવા છે? તો સાદા છે, એમ બહુ જટિલ રચના નથી એમની. કેવા છે? સાદા અને લઘુ અણુઓ છે. લઘુ અણુઓ છે, બહુ મોટા કદના અણુઓ પણ નથી અને બહુ જટિલ રચના ધરાવતા અણુઓ પણ નથી. સાદા અને લઘુ અણુઓ છે જેમાં તમને વિવિધ રાસાયણિક સંઘટકો જોવા મળે છે, બરાબર? એટલે આ એમની આપણે પહેલાં કરી તારીફ કે ભાઈ આ અંતઃસ્ત્રાવ તમે કહો છો વનસ્પતિ અંતઃસ્ત્રાવ, તે શું છે? તો તેઓ વિવિધ રાસાયણિક સંઘટકો ધરાવતા સાદા અને લઘુ અણુઓ છે. હવે એમની યાદી બનાવી લઈએ કે ભાઈ આમાં કયા કયા પ્રકારના સંયોજનોનો સમાવેશ થાય છે, કયા પ્રકારના વિવિધ રાસાયણિક સંઘટકો ધરાવતા સમૂહો આપણને વનસ્પતિ વૃદ્ધિ નિયામકોમાં જોવા મળે છે. એમાં જે રીતે આપણને બુકમાં આપેલું છે એમાં એક છે ઇન્ડોલ સંયોજનો છે એ હોઈ શકે છે. એટલે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો તરીકે શાનો સમાવેશ થાય છે? ઇન્ડોલ સંયોજનોનો સમાવેશ થાય છે. તેની અંદર આપણે અહીંયા નામ યાદ રાખીશું એક ઇન્ડોલ 3 એસિટિક એસિડ. ઇન્ડોલ 3 એસિટિક એસિડ. ઇન્ડોલ 3 માટે આપણે અહીંયા 3 નથી લખવાનું પણ ઇન્ડોલ એસિટિક એસિડ તો આ થઈ જશે એનું ટૂંક નામ. એટલે IAA આનું પૂર્ણ નામ થયું ઇન્ડોલ 3 એસિટિક એસિડ. તો શું છે આ? તો આ કહેવાશે ઇન્ડોલના સંયોજનો. એટલે આમને કહેવાય છે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. એક સમૂહ આ છે, ટોટલ 5 છે. કેટલા છે? 5. એમાંનું એક આ છે. બીજા જે છે એને આપણે કહીએ છીએ એડેનિનના વ્યુત્પન્નો છે. એડેનિનના વ્યુત્પન્નો. એડેનિન એટલે આ એ જ એડેનિન છે જે તમને DNAમાં જોવા મળે છે. એડેનિન, ગ્વાનિન હોય છે ને, થાઇમિન, સાઇટોસિન, તો આ એ જ એડેનિનની વાત છે, બરાબર? તો એડેનિનના વ્યુત્પન્નો એટલે એડેનિનમાંથી ઉતરી આવેલ એમ, બરાબર? એને એડેનિનના વ્યુત્પન્નો કહેવાય. તો એડેનિનના વ્યુત્પન્નોનો પણ સમાવેશ થાય છે. અને રાસાયણિક રીતે તેઓ શું છે? તો રાસાયણિક રીતે એક નામ આપેલું છે N6 ફરફ્યુરાઇલ એમિનોપ્યુરિન. N6 ફરફ્યુરાઇલ એમિનોપ્યુરિન. એમિનોપ્યુરિન. અને એક બીજું નામ છે કાઇનેટીન. કાઇનેટીન. તો એક આનો પણ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોમાં સમાવેશ કરવામાં આવે છે. એના પછી છે કેરોટીનોઇડ્સના વ્યુત્પન્નો. કેરોટીનોઇડ્સના વ્યુત્પન્નો. આની અંદર આવે છે એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડ જેને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ ABA, એબ્સિસિક એસિડ. તો આ એબ્સિસિક એસિડ શું છે? તો તેઓ કેરોટીનોઇડ્સના વ્યુત્પન્નો છે. નંબર 4 ટર્પેન્સ. એટલે કે ટર્પેન્સના વ્યુત્પન્નો અથવા તો એના સંયોજનો.
એટલે એમાં સમાવેશ થાય છે જિબ્રેલિક એસિડ, જેને તમે આ રીતે દર્શાવી શકો છો Ga3. બરાબર. ક્રમમાં તો આપણે આગળ ઘણા બધા જ્યારે જિબ્રેલિક એસિડ વિશે સ્વતંત્ર રીતે અભ્યાસ કરીશું એનો વિસ્તૃતમાં, તો એ વખતે આમાં Ga1, Ga2, Ga3 એવું બધું આવે છે. પણ સૌ પ્રથમ સંશોધન પામેલ જિબ્રેલિક એસિડ કયો છે? Ga3 છે. એટલે આપણે અહીંયા લખ્યું Ga3. અને છેલ્લે આવશે ઇથિલિન. ઇથિલિન અને આ ઇથિલિન છે એક જ એવો વનસ્પતિ વૃદ્ધિ નિયામક છે કે જે વાયુરૂપ છે, ગેસિયસ છે, એટલે કે બાષ્પશીલ છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણને એક યાદી મળી ગઈ કે આપણી જોડે કેટલા વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે. તો 5 અલગ અલગ સમૂહ છે. બરાબર. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે. આ શું છે? નિયામકો. એટલે આમાંના કેટલાક પ્રેરકો હશે અને કેટલાક અવરોધકો હશે. બધા કંઈ વૃદ્ધિને પ્રેરવામાં જ ભાગ લે છે એવું નથી. કેટલાક શું કરે છે? વૃદ્ધિ અવરોધકો પણ છે. એટલે એ થોડું ઘણું આપણે સમજી લઈએ. બોલો, આમાં ખ્યાલ આવી ગયો? એટલે આ યાદી તમારે પહેલાં યાદ રાખવાની. હવે આ જે ઇન્ડોલ સંયોજનો છે એને સામાન્ય રીતે ઓક્ઝિન્સ કહેવાય છે. કયો સમૂહ કહેવાય છે? ઓક્ઝિન્સ. બરાબર. કે એડેનિનના વ્યુત્પન્નો, એટલે આ જે સમૂહ છે એને કહેવાય છે સાઇટોકાઇનિન્સ. સાઇટોકાઇનિન્સ. બરાબર. કેરોટીન, જિબ્રેલિક એસિડ, આ જે એબ્સિસિક એસિડ છે એને તો એબ્સિસિક એસિડ જ કહેવાશે. એના પછી આને જિબ્રેલિક એસિડ જ કહેવાશે. અને ઇથિલિન તો ઇથિલિન જ છે. બરાબર. એ પોતે એક સ્વતંત્ર વનસ્પતિ વૃદ્ધિ નિયામક જ છે. ક્લિયર? જ્યારે આ ઓક્ઝિન્સ છે એની અંદર બીજા ઘણા બધા નામ જોઈશું આપણે. એ જ રીતે સાઇટોકાઇનિન્સ છે, એમાં પણ અલગ અલગ નામ આવશે. એબ્સિસિક એસિડ આ સ્વતંત્ર છે, એમાં બીજું કોઈ નામ છે નહીં. એબ્સિસિક એસિડ પોતે એક વચન જ છે, એકલું જ છે એમ. એ જ રીતે જિબ્રેલિક એસિડમાં ઘણા બધા નામ આવે છે, પણ એને ક્રમ અનુસાર જ ગોઠવવામાં આવેલા છે. Ga1, Ga2, Ga3 આવી રીતે. બરાબર. એટલે આના અલગ અલગ નામ નહીં આવે, પણ આ એક સમૂહ છે એમ. આ એક સમૂહ છે, આ એક સમૂહ છે, આ એક સમૂહ છે. આ સ્વતંત્ર છે, જ્યારે ઇથિલિન પણ સ્વતંત્ર છે. એટલે આવી ગયેલા બધા શું કહેવાશે? PGRS, વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. આ બધામાંથી ફક્ત ઇથિલિન જ એક એવો વનસ્પતિ વૃદ્ધિ નિયામક છે કે જે વાયુરૂપ અને બાષ્પશીલ છે. બાકીનું આમાંનું કોઈ પણ એવું છે નહીં. બરાબર. આ બધા એક પ્રકારના સાદા રસાયણો છે. બરાબર. વાયુરૂપ નથી. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે એ 2 પ્રકૃતિના જોવા મળે છે. કેટલાક પ્રેરક કહેવાય છે, તો કેટલાકને આપણે કહીએ છીએ અવરોધક. કેટલાક પ્રેરકો છે તો કેટલાક અવરોધકો છે. હવે પ્રેરકો કયા છે, અવરોધકો કયા છે એની આપણે વાત કરી લઈએ. તો પહેલાં મૂકી દઈએ લિસ્ટમાં પ્રેરકો કોણ છે અને અવરોધકો કોણ છે. તો પ્રેરકની અંદર પહેલાં આવશે ઓક્ઝિન્સ, ને પછી આવશે સાઇટોકાઇનિન્સ, અને પછી આવશે જિબ્રેલિક એસિડ. એટલે હું આ રીતે જ લખું છું ફક્ત. તો આ 3 જે સમૂહો છે એ વૃદ્ધિ પ્રેરકો તરીકે જાણીતા છે. અને પ્રેરકો એટલે આપણે આને કહીએ પ્રમોટર્સ. પ્રેરકો એટલે પ્રમોટર્સ, વૃદ્ધિને પ્રમોટ કરે છે, એટલે ગ્રોથ પ્રમોટર્સ કહેવાશે. ચલો, બીજો જે સમૂહ છે એટલે બાકીના જે 2 રહી ગયા એ શામાં આવશે? અવરોધકમાં આવશે. બરાબર. અને અવરોધકને આપણે કહીએ છીએ ઇન્હિબિટર્સ. તો આની અંદર મૂકીશું આપણે એક ABA એટલે કે એબ્સિસિક એસિડ, અને બીજું આવશે બાષ્પશીલ ઇથિલિન. બોલો, આટલી ખબર પડી ગઈ? ચલો, હવે આ પ્રેરકોનો આ જે 3 સમૂહ છે એને કેમ વૃદ્ધિ પ્રેરકોમાં મૂકવામાં આવે છે? તો વનસ્પતિમાં જે શરૂઆતની વૃદ્ધિની પ્રક્રિયાઓ છે એમાં આ પ્રેરકો છે ફાળો આપે છે. દાખલા તરીકે કયા પ્રકારની પ્રક્રિયાઓ છે આ પ્રેરકો દ્વારા થતી હોય છે, એટલે કે પ્રેરાતી હોય છે? તો દાખલા તરીકે કોષ વિભાજન છે. બરાબર. એ જ રીતે કોષ વિસ્તરણ છે. ચલો, એ જ રીતે બીજનું બીજાંકુરણ કરવું છે, બીજાંકુરણ. એ જ રીતે બીજ નિર્માણની પ્રક્રિયા છે. એ જ રીતે ફળ નિર્માણની પ્રક્રિયા છે. એ જ રીતે પુષ્પ સર્જનની પ્રક્રિયા છે.
એટલે આ બધી પ્રક્રિયાઓ છે એ આ વૃદ્ધિ પ્રેરકો દ્વારા પ્રેરવામાં આવે છે. એટલે વૃદ્ધિ પ્રેરકો આ બધી પ્રક્રિયામાં પોતાનો ફાળો આપે છે. એટલે આ બધી પ્રક્રિયાઓ છે આનાથી આ લોકોથી એક્સલરેટ થશે, એટલે આની સ્પીડ વધશે. એટલા માટે આ બધાને કહેવાય છે પ્રેરકો. બરાબર. ચલો, આમને કેમ વૃદ્ધિ અવરોધકો કીધા? તો અવરોધકો છે એ સામાન્ય રીતે વનસ્પતિમાં ઘા રૂઝવવાની ક્રિયામાં ઉપયોગી છે. ઘા રૂઝવવાની ક્રિયામાં. અને બીજું, વનસ્પતિને ક્યારેક જૈવિક અને અજૈવિક પરિબળો જે હોય છે, જૈવિક અને અજૈવિક પરિબળો, તો જૈવિક અને અજૈવિક પરિબળોનો ઘણીવાર વનસ્પતિમાં તણાવ સર્જાય છે, એટલે તાણ સર્જાય છે. એટલે વનસ્પતિ આમ ટેન્શનમાં આવી જાય, વનસ્પતિને આમ તાણ પડે કે ભાઈ પાણી ખૂટી જશે તો શું હોય છે ને, આપણને ટેન્શન નહીં હોતું, એવી રીતે વનસ્પતિની બી ટેન્શન થાય. બરાબર કે? તો આ પ્રકારની તણાવભરી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે મદદ કરે છે અવરોધકો. બરાબર. એટલે સામાન્ય રીતે વનસ્પતિ અવરોધકો છે એ વનસ્પતિમાં ઘા રૂઝવવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. અને વનસ્પતિમાં જે તણાવ સર્જાય છે, જૈવિક અને અજૈવિક પરિબળો પ્રત્યે જે તણાવ સર્જાય છે, તો તણાવવાળી પરિસ્થિતિ સામે ટકી રહેવા માટે પણ આ હિંમત આપે છે. નથી આપણે પ્રોત્સાહન નહીં હતું કે ને વાંધો નહીં, બધું સારું થઈ જશે. એટલે આ લોકો આવા છે. બરાબર. પણ અવરોધકો કેમ કહીએ છીએ? તો અવરોધકો કહેવા પાછળ જવાબદાર છે આમની ક્રિયા. એટલે સામાન્ય રીતે અવરોધકો છે બીજ સુષુપ્તતાનું કાર્ય કરે છે. બીજ સુષુપ્તતા એટલે બીજમાં સુષુપ્તતા પ્રેરવા માટે આ જવાબદાર છે. અને એ જ રીતે પતનની જે ક્રિયાઓ છે, પતન એટલે ફળ પતન છે, પર્ણ પતન છે, આવું બધું. એમ પતનની જે ક્રિયાઓ છે એના માટે અવરોધકો જવાબદાર છે. એટલે જેમ નિર્માણકારી શરૂઆતની જે નિર્માણકારી પ્રક્રિયાઓ છે એમાં પ્રેરકો કામમાં આવશે, અને જીવનના પાછળનો જે તબક્કો હશે વનસ્પતિનો, બરાબર, એમાં અવરોધકો કામમાં આવશે. જરૂરી બંને છે, પ્રેરકો પણ જરૂરી છે અને અવરોધકો પણ જરૂરી છે. ખ્યાલ આવી ગયો? અને આ પ્રેરકો અને અવરોધકો છે વનસ્પતિના વિવિધ તબક્કાઓની અંદર ઉપયોગમાં લેવાતા હોય છે. ઓકે, બોલો, આ નિબંધ તૈયાર? ચલો, હવે આમાં એક નાનકડો ટ્વિસ્ટ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ઇથિલિન. તો ઇથિલિન છે એને તમે કોઈ પણ સમૂહમાં મૂકી શકો છો. એને તમે પ્રેરકમાં પણ મૂકી શકો અને અવરોધકમાં પણ મૂકી શકો છો. પણ અહીંયા આપણે અવરોધકમાં મૂક્યો છે. કેમ? કારણ કે ઇથિલિનની મોટાભાગની જે વ્યાપક, મતલબ મોટા ભાગે એટલે વ્યાપક રીતે ઇથિલિનની જે અસરો છે કઈ પ્રકૃતિની છે? અવરોધક પ્રકૃતિની છે. એટલા માટે. બાકી ઇથિલિનની કેટલીક અસરો કેવી હોય છે? પ્રેરકો જેવી હોય છે. અને ઇથિલિનની કેટલીક અસરો અવરોધકો જેવી હોય છે. પણ મોટા ભાગે એની અસરો અવરોધક પ્રકારની છે. એટલા માટે આપણે એને અવરોધકમાં મૂકીએ છીએ. બાકી તમે આને કોઈ પણ સમૂહમાં ફિટ કરી શકો છો. કોને? ઇથિલિન. ખ્યાલ આવી ગયો? ઓકે. અહીંયા આપણે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે એની પ્રસ્તાવના પૂરી કરી. બરાબર. હવે આપણે એ બધાનો ઇતિહાસ જોઈ લઈએ છીએ. બરાબર. 1 to 1 જુઓ, ફટાફટ પૂરું કરીએ. હવે ટાઇટલ આપીએ છીએ PGRS, એટલે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે એની શોધ કહીએ અથવા તો એનો ઇતિહાસ કહીએ. એટલે આ બધા જે 5 સમૂહો છે આ બધા કઈ રીતે શોધાયા છે? તો આના પાછળ શરૂઆતમાં સમજાવેલું છે આપણને કે ભાઈ આની શોધ કોઈ કંઈ કરવા નહોતું બેઠું, એમ નિયત હતી નહીં કોઈની શોધ કરવાની, પણ એક્સિડન્ટલ શોધ થઈ ગઈ. એટલે આ બધાની શોધ આકસ્મિક છે. કેવી છે? આકસ્મિક છે. નિયત કોઈની હતી નહીં શોધવાની, પણ શોધાવું હતું એટલે શોધાઈ ગયું છે. બરાબર. એટલે આ બધાની શોધ આકસ્મિક છે, એક્સિડન્ટલ છે. હવે એ બધા અકસ્માતો કયા કયા છે? અકસ્માતો તો નહીં કહીએ, એટલે કંઈ એક્સિડન્ટ નહોતા થતા, પણ એવી ઘટનાઓ છે. બરાબર. એને આપણે અહીંયા નામ આપ્યું કે ભાઈ અકસ્માતો છે. એમ પેલું નથી હોતું ભાઈ જાના થા ચીન પહોંચ ગઈ જાપાન, એવી વાત છે. જવું હતું ચીન પણ ક્યાં પહોંચી ગયા? જાપાન. એટલે કંઈક તો મળ્યું ને, એવું વાત છે. ચલો જોઈએ હવે આપણે આગળ. તો પહેલો જે સમૂહ છે ને ઓક્ઝિન્સ, એની શોધ કઈ રીતે થઈ એની આપણે વાત કરી લઈએ. ઓક્ઝિન્સ
તો આના માટે આની જે શોધ છે એના પાછળ બરાબર બાપ અને દીકરાની જોડી જવાબદાર છે, પિતા અને પુત્ર. બરાબર કે ચાર્લ્સ એન્ડ ચાર્લ્સ, ચાર્લ્સ એન્ડ ચાર્લ્સ. બરાબર કે ચાર્લ્સ ડાર્વિન છે. આ શું છે? ચાર્લ્સ ડાર્વિન. અને આ છે ફ્રેન્કોઇસ ડાર્વિન. ફ્રેન્કોઇસ ડાર્વિન. તો આ જે ડાર્વિન અને ડાર્વિન છે બંને પિતા અને પુત્ર છે. ચાર્લ્સ ડાર્વિન કોણ છે? પિતા છે. ફ્રેન્કોઇસ ડાર્વિન પુત્ર છે. આ બંનેની જોડી જવાબદાર છે. તો શોધ કઈ રીતે થઈ? તો આ પ્રયોગ કરી રહ્યા હતા કેનેરી ગ્રાસ ઉપર. આ યાદ રાખવાનું, આ અગત્યનું. બરાબર કે શાના ઉપર પ્રયોગ કરતા હતા? તો કેનેરી ઘાસ. તો આ અભ્યાસ કરી રહ્યા હતા કેનેરી ઘાસ છે એની ભ્રૂણાગ્ર ચોલનો. તો માની લો કે આ છે ભ્રૂણાગ્ર ચોલ. કેનેરી ઘાસની આ છે ભ્રૂણાગ્ર ચોલ. અને આ ભ્રૂણાગ્ર ચોલ ઉપર તેઓ પ્રકાશ પાડતા હતા. એટલે આ પ્રકાશના કિરણો અહીંયાથી આવે છે તો આ એની દિશા છે. આ છે પ્રકાશના કિરણો આપાત થવાની દિશા. આ છે કેનેરી ઘાસનું ભ્રૂણાગ્ર ચોલ. બરાબર કે અહીંયા હું લખું છું કેનેરી ઘાસનું ભ્રૂણાગ્ર ચોલ. એના ઉપર જ્યારે પ્રકાશ પાડવામાં આવતો હતો ત્યારે કંઈક એવું થતું હતું કે જે દિશામાંથી પ્રકાશ આવી રહ્યો છે એ દિશામાં આ ભ્રૂણાગ્ર ચોલ છે એના અગ્રભાગ છે એનું થોડું આપણને વળાંક જોવા મળતું હતું. આ પ્રકાશ અહીંયા આવી રહ્યો છે તો વનસ્પતિ ઉપરથી આમ શું અનુભવતી હતી? આમ વળાંક અનુભવતી હતી. એટલે પ્રકાશની દિશામાં થયું આવર્તન આને કહેવાય પ્રકાશાનુવર્તન. શું કહેવાય? પ્રકાશાનુવર્તન. હવે એક પ્રયોગ કરીને કંઈ એમને બધું સમજાવી નહોતું દીધું. વૈજ્ઞાનિકોને એક પ્રયોગ કરે અને કંઈક રિઝલ્ટ મળે તો પાછા એ પ્રયોગો રિપીટ કરે. એકમાં આવી ગયું એટલે પૂરું થઈ ગયું એવું ના હોય. બરાબર, એક આવી ગયું પછી આ રિઝલ્ટ વારંવાર આવવું જોઈએ તો પછી સિક્કો વાગે કન્ફર્મ કે ના બરાબર છે. ખ્યાલ આવી ગયો ને? એટલે આમને ઘણા બધા આ રીતે ક્રમ અનુસાર પ્રયોગો કર્યા. એટલે એકવાર એમણે એવું કર્યું કે ભાઈ આ ભ્રૂણાગ્ર ચોલની જે ટીપ છે એને કટ કરી લીધી. આ જે ભાગ છે ને એને કટ કરી દીધો. સમજી લો કે આ કટ કર્યું. અને પછી એમણે પ્રકાશ આપાત કર્યો ને આ રીતે, તો પછી એમને આ રીતે આવર્તન જોવા મળ્યું નહીં. બરાબર, ઓકે. પછી એમને કેવું કર્યું કે ભાઈ આ ભ્રૂણાગ્ર ચોલ છે બરાબર, એના ઉપર અહીંયા આ રીતે માની લો કે કાળો કાગળ આપણે મૂકી દઈએ છીએ. શું મૂકી દીધો આપણે? કાળો કાગળ. એટલે આ ટીપ ઢંકાઈ ગઈ. હવે પ્રકાશ પાડશો એટલે ઓબ્વિયસ છે આ પ્રકાશ તો આ ટીપને તો મળવાનો નથી. એટલે ફરીથી અહીંયા આ રીતે પ્રકાશની દિશામાં નમણ એટલે કે જે વળાંક છે જોવા મળ્યું નહીં. એટલે સાબિત એ થયું કે ભ્રૂણાગ્ર ચોલની ટોચ ઉપર જ કંઈક એવું છે કે જે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે. ભ્રૂણાગ્ર ચોલની ટોચમાં જ એવું કંઈક છે કે જે કોના પ્રત્યે સંવેદનશીલ છે? પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ. અને એના કારણે આ ભ્રૂણાગ્ર ચોલની ટોચમાંથી એવું કંઈક છે અહીંયા કે જે પછી પ્રકાશ પડે એટલે એના વિરુદ્ધમાં અહીંયા નીચે વહન પામે છે. ક્યાં વહન પામે છે? નીચે વહન. પહેલાં બધું અહીંયા ભેગું હતું, અહીંયા બધું જમા હતું બરાબર, પણ અહીંયા પ્રકાશ પડ્યો એટલે આ બધું છે નીચે ઉતરવા માંડ્યું આ રીતે આમ. અને પાછળના ભાગમાં, કયા ભાગમાં? પાછળના ભાગમાં. એટલે પાછળના ભાગમાં આમ દબાણ પેદા થયું. એટલે આ ઉપરનું દંડું છે એટલે ઉપરનો ભાગ છે આમ સહેજ કેવો થઈ ગયો? વળી ગયો. બરાબર ને? પ્રકાશ આમ આવે છે, મારી દિશામાં પ્રકાશ આવે છે બરાબર, એટલે ઉપર કંઈક જે જમા થયું હશે બધું આમ નીચે પાછળ ઉતરે છે આમ. એટલે એનું વજન અહીંયા આગળ આવે છે એટલે આગળનો ભાગ કેવો થઈ જાય છે? નમી જાય છે. એટલે પ્રકાશની દિશામાં નમણ થયું એને કહેવાય પ્રકાશાનુવર્તન. એટલે થયું શું? આમાં નીકળ્યું શું વાત? કે વાત એ નીકળી કે ચોક્કસપણે આ ભ્રૂણાગ્ર ચોલની જે ટોચ છે એ વાહક પ્રેરણનું સ્થાન છે. શાનું સ્થાન છે? વાહક પ્રેરણ. બરાબર, એક પ્રકારની અહીંયા સિગ્નલ છે, એક પ્રકારનું અહીંયા સંવેદના છે, એક પ્રકારનું અહીંયા કંઈક એવું છે કેમિકલ, એવો કંઈ પદાર્થ છે બરાબર, કે જે પ્રકાશ એના ઉપર પડે છે તો એ જે પદાર્થ છે એનું નીચે તરફ વહન થાય છે અને જેના થકી આગળનો ભાગ છે વળાંક અનુભવે છે. અને એ પણ પ્રકાશની દિશામાં, જ્યાંથી પ્રકાશ આવતો ને એ દિશામાં.
પ્રકાશ આ દિશામાં આવે છે તો વળાંક આમ નથી, તો વળાંક આમ થાય છે, એને કહેવાય પ્રકાશાનું વર્તન. બરાબર? ઓકે. એટલે આ જે સિગ્નલ છે, આ જે પદાર્થ છે એ પછી ઓળખવામાં આવ્યો કઈ રીતે? ઓક્ઝિન્સ. એટલે કે પ્રકાશને સંવેદનશીલ જે પદાર્થ છે કયું છે? ઓક્ઝિન છે. એટલે જ્યારે પ્રકાશ પાડવામાં આવે છે ત્યારે ઓક્ઝિન નીચે ઉતરે છે. આમ તો ક્યાં હોય છે? અગ્રસ્થતાને બધું જમા હોય છે, પણ પ્રકાશ પડે એટલે આ બધું આમ પાછળ જતું રહે અને બધું આમ નીચે ઉતરે. એટલે અહીંયાનું વજન બધું આગળના કોષો ઉપર પડે અને એટલા માટે આ જે ગુણાગ્ર ચોલનો અગ્રભાગ છે સહેજ વળે છે. સેટ મુદ્દો? ઓકે. તો આ જે પદાર્થ હતો એને જ આપણે ઓક્ઝિન્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચલો. હવે આ જે ડાર્વિન અને ડાર્વિનની જે જોડી હતી પિતા અને પુત્રની, એમણે આ ઓક્ઝિન છે એને અલગ નહોતું કર્યું, એમને તો ફક્ત આવું નોલેજ આપ્યું કે એવું કંઈક છે એમ, દેટ્સ ઓલ. અલગ એમને કર્યું હતું નહીં. ક્લિયર ને? કે હવે અલગ કરવા માટે છે એક બીજા વૈજ્ઞાનિક છે જેમનું નામ છે F.W. વેન્ટ. શું નામ છે એમનું? F.W. વેન્ટ. તો F.W. વેન્ટ નામના જે વૈજ્ઞાનિક છે એમણે જે જવ છે, જવના બીજાંકુરણના ભૂરાગ્ર ચોલના અગ્ર સ્થાનેથી ઓક્ઝિનનું અલગીકરણ કર્યું. સૌ પ્રથમ જવના બીજાંકુરણના ભ્રૂણાગ્ર ચોલના અગ્રભાગમાંથી સૌ પ્રથમ ઓક્ઝિનનું અલગીકરણ કરવામાં આવ્યું. અલગીકરણ થયું. એટલે આ એક મુદ્દો યાદ રાખવાનો છે. કોના વિશે? F.W. વેન્ટ વિશે. કે ભાઈ ઓક્ઝિનનું સૌ પ્રથમ અલગીકરણ કોણે કર્યું? શોધ આમણે કરી. શોધ છે એ ડાર્વિન અને ડાર્વિનના નામે જ હશે, પણ અલગીકરણ એમને નહોતું કર્યું. અલગીકરણ કર્યું હતું F.W. વેન્ટ. શામાંથી કર્યું હતું એ ખાસ પૂછાઈ ગયેલું છે નીટમાં. બરાબર? જવના બીજાંકુરણના ભ્રૂણાગ્ર ચોલની અગ્રભાગમાંથી, કારણ કે અગ્રભાગમાં જ આ બધું શું જમા થયેલું હોય છે. ચલો, ઓક્ઝિનની શોધ કઈ રીતે થઈ ખબર પડી ગઈ. ચલો, બીજી શોધ કરીએ. હવે જિબ્રેલિક એસિડ વિશે થોડું ઘણું જોઈ લઈએ. અહીંયા પૂરું કરીએ જિબ્રેલિક એસિડ વિશે. તો અહીંયા હું ટાઇટલ આપું છું જિબ્રેલિક એસિડ. તો આની શોધ કઈ રીતે થઈ? બહુ સરસ મજાની વાર્તાના સ્વરૂપે છે. એક નામ અહીંયા યાદ રાખી લેવાનું છે, બકાની. બકાની આ રોગનું નામ છે. ગુજરાતીમાં આને કહેવાય છે મૂર્ખ બીજાંકુરણ. મૂર્ખ બીજાંકુરણ. તો આ રોગ છે કે જે ડાંગરના છોડમાં જોવા મળે છે. ડાંગરના છોડમાં. અને આ ડાંગરના છોડમાં આ રોગ થવા પાછળનું કારણ છે ફૂગનો ચેપ. અને આ ફૂગનું નામ છે જિબ્રેલા ફ્યુઝિકુરોઈ. જિબ્રેલા ફ્યુઝિકુરોઈ ફૂગનું નામ છે. અને આ ફૂગના ચેપના કારણે ડાંગરના છોડમાં ઇન્ફેક્શન થાય છે અને ડાંગરના છોડ છે એકદમ પતલા અને પીળાશ પડતા બને છે. તો આ રોગને મૂર્ખ બીજાંકુરણ અથવા તો બકાને ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે. આટલી ખબર પડી. હવે જાપાનના એક વૈજ્ઞાનિક છે જેમનું નામ છે ઈ કરોસાવા. તો ઈ કરોસાવા નામના જે વૈજ્ઞાનિક છે એમણે શું કર્યું? તો ઈ કરોસાવા નામના વૈજ્ઞાનિકે આ જિબ્રેલા જે ફૂગ હતી એનું જંતુ મુક્ત દ્રાવણ બનાવ્યું. કેવું દ્રાવણ બનાવ્યું? જંતુ મુક્ત દ્રાવણ. એટલે ટૂંકમાં ફૂગ છે, ફૂગમાંથી બધો અર્ક હું લઈ લઉં છું. હવે એ જે અર્ક આવે છે એમાં ફૂગ નથી, પણ ફૂગના તત્વો છે. ખ્યાલ આવી ગયો ને? કે એટલે ઈ કરોસાવાએ શું બનાવ્યું? જંતુ મુક્ત ફૂગનું દ્રાવણ. અને આ જંતુ મુક્ત ફૂગનું દ્રાવણ આપવામાં આવે છે કોને? તંદુરસ્ત ડાંગરના છોડમાં. અને તંદુરસ્ત ડાંગરના છોડમાં જંતુ મુક્ત દ્રાવણ આપવામાં આવ્યું ત્યારે એમાં પણ રોગના લક્ષણો જોવા મળ્યા. કે અને એના માટે જવાબદાર જે ઠેરવવામાં આવ્યું એ કોણ હતું? જિબ્રેલિક એસિડ. એટલે આ જે વસ્તુ થઈ રહી છે, બરાબર, આ જે લક્ષણો જોવા મળી રહ્યા છે એના પાછળનું જે કેમિકલ, જે રસાયણ છે એ છે જિબ્રેલિક એસિડ.
એટલે આ રીતે શોધ થઈ કોની? જીબ્રેલિક એસિડ. ચલો વધી આગળ. હવે આપણે વાત કરી લઈએ સાઇટોકાઇનિન્સની. હવે વાત કરીએ આપણે સાઇટોકાઇનિન્સ, કે અહીંયા સમજી લઈએ. ખ્યાલ આવે છે તમને બધાને? એકદમ સરળ વસ્તુઓ છે, બરાબર. આપણે બધી શોધો કરી રહ્યા છીએ અત્યારે. તો સાઇટોકાઇનિન્સની શોધ કઈ રીતે થઈ? તેમાં પહેલા નામ આવે છે વૈજ્ઞાનિકનું એફ સ્કુગ. વૈજ્ઞાનિકનું નામ છે એફ સ્કુગ અને એના બીજા ભાઈબંધ દોસ્તારો બધા, એટલે સાથીદારો વૈજ્ઞાનિકો હોય. તો એફ સ્કુગ છે એ પ્રયોગ કરે છે કે ભાઈ આ છે તમાકુનું પ્રકાંડ. હવે તમાકુનું આ પ્રકાંડ હોય તો અહીંયા આ ગાંઠ છે અને ગાંઠો વચ્ચેનું જે અંતર છે એને તમે કહો છો આંતરગાંઠ. આંતરગાંઠ. હવે આ જે આંતરગાંઠ છે એમાંથી આપણે આંતરગાંઠનો એક ભાગ થોડો આપણે અલગ કરવો છે અને આપણે કંઈક કરવું છે એવું કે અલગ કરેલો જે ભાગ છે, સમજી લો કે આ અલગ કરેલો ભાગ છે અથવા તો કોષ છે, તો એને આપણે યોગ્ય સંવર્ધન માધ્યમમાં મૂકીએ છીએ. તો યોગ્ય સંવર્ધન માધ્યમમાં મૂકીશું એટલે આ કોષ છે એનું વિભાજન પ્રેરાય છે. આ રીતે કોષનું વિભાજન પ્રેરાય છે અને કોષોની સંખ્યામાં વધારો થાય છે અને આ રીતે આપણને એક કોષોનો ઢગલો પછી મળે છે. તો આ કોષોનો ઢગલો મળ્યો ને એને કેલસ કહેવાય. શું કહેવાય? કેલસ. અને કેલસ એટલે શું? તો કેલસ એટલે કે કોષોનો અવિભેદિત સમૂહ. કોષોનો અવિભેદિત સમૂહ એને કેલસ કહેવાય. અવિભેદિત, વિભેદિત નહીં. અવિભેદિત એટલે ફક્ત કોષોનો ઢગલો જ છે, બહુ જ બધા કોષો છે પણ આનું વિભેદન થયું નથી. એટલે આ કોષો પરિપક્વ થઈને સ્થાયી થઈને, સમજી લો કે કોઈ પેશી બનાવી હોય, મૂળ બનાવી હોય, પ્રકાંડ બનાવી હોય, પર્ણ બનાવી હોય, કોઈ રચના ધારણ નથી કરી, કોઈ પેશી ધારણ કરી નથી, ફક્ત કોષોનો એક ઢગલો જ છે. એટલે કે કોષોનો અવિભેદિત સમૂહ જેને કહેવાશે કેલસ. એટલે વસ્તુ શું છે એ ધ્યાન રાખો. એટલે એફ સ્કુગે એવું સાબિત કર્યું કે ભાઈ તમાકુનું પ્રકાંડની આંતરગાંઠમાંથી એને શું મેળવવું હોય? કેલસ મેળવવું હોય. એટલે શું મેળવવું હોય? કોષોનો અવિભેદિત સમૂહ મેળવવો હોય તો એ ત્યારે જ મળે છે કે જ્યારે સંવર્ધન માધ્યમમાં તમે નાખેલું હોય ઓક્સિન. સંવર્ધન માધ્યમમાં શું નાખવામાં આવે? ઓક્સિન. ફક્ત ઓક્સિન જ નહીં પણ એની સાથે સાથે પેશીના સત્વ હોય, એની સાથે સાથે હોય પેશીનું સત્વ, એની સાથે સાથે હોય યીસ્ટનું સત્વ, યીસ્ટનું સત્વ, એની સાથે સાથે હોય નાળિયેરીનું દૂધ, નાળિયેરીનું દૂધ કે ડીએનએ. આ બધું જ્યારે એટલે ઓક્સિનની સાથે તમે નાખો છો પેશીઓનું સત્વ, યીસ્ટનું સત્વ અને નાળિયેરીનું દૂધ કે ડીએનએ, તો જ તમને આ પ્રકારનું કેલસ મળશે, બાકી મળશે નહીં. એટલે તમારે આવો કોષોનો સમૂહ જો પ્રાપ્ત કરવો હોય તો સંવર્ધન માધ્યમમાં ઓક્સિનની સાથે સાથે પેશીનું સત્વ, યીસ્ટનું સત્વ અને નાળિયેરીનું દૂધ કે ડીએનએ જરૂરી છે. આ બધું ભેગું થાય તો સંવર્ધન માધ્યમની અંદર આ કોષ છે એનું વિભાજન પ્રેરાયામ અને તમને મળે કેલસ. એટલે કહેવાનો મતલબ એફ સ્કુગનો કહેવાનો મતલબ શું હતો કે આવા કોષ વિભાજન કરવું હોય તમારે તો એમાં કંઈક આવું તત્વ હોય તો કોષ વિભાજન થાય, બાકી થાય નહીં. બરાબર? મતલબ કે આમની અંદર એવું કોઈ તત્વ છે કે જે શું પ્રેરે છે? કોષ વિભાજન પ્રેરે છે. એટલા માટે તમને આ બધા કોષોનું શું પ્રાપ્ત થાય છે? અવિભેદિત સમૂહ પ્રાપ્ત થાય છે. બરાબર? આ જ દિશામાં આગળ પ્રયોગો કરે છે મિલર. બીજા વૈજ્ઞાનિકનું નામ છે મિલર. એટલે મિલર અને એમના બીજા જે સાથીદારો છે એમણે પણ આ રીતે પ્રયોગો કર્યા અને કોષ વિભાજન પ્રેરતા જે પદાર્થો છે, બરાબર, એમણે એને નામ આપ્યું સાઇટોકાઇનિન. શું નામ આપ્યું? સાઇટોકાઇનિન્સ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? જો સાઇટોકાઇનિન્સ એક સમૂહનું નામ છે, જ્યારે સાઇટોકાઇનેસિસ આ એક પ્રક્રિયા છે જે ઓલરેડી આપણે કોષ ચક્ર અને વિભાજનવાળા ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ. સાઇટોકાઇનેસિસ એટલે કોષ રસ વિભાજન. એક એવી પ્રક્રિયા કે જ્યારે કોષ બે ભાગની અંદર વહેંચાઈ જાય છે. એટલે આ સાઇટોકાઇનિન્સ છે
એટલે આ એવા પદાર્થોનો સમૂહ છે કે જે કોષ વિભાજન પ્રેરે છે. બરાબર કે એટલે આગળનું જે કામ છે કોણે પૂરું કર્યું? પછી મિલરે પૂરું કર્યું. બરાબર કે અને એ જે પદાર્થો જે કોષ વિભાજન પ્રેરે છે એમણે શું નામ આપ્યું? સાઇટોકાઇન્સ. એટલે આ રીતે આમની શોધ થઈ. બરાબર કે ચલો હવે વાત કરીએ આપણે આ એબ્સિસિક એસિડની. તો એબ્સિસિક એસિડનું શું પિક્ચર છે જોઈ લઈએ. એબ્સિસિક એસિડ તો એમાં તમને એક સમયગાળો આપ્યો છે કે ભાઈ 1960નો આ દાયકો છે એના મધ્યની વાત છે, મિડલમાં એટલે 1965, 66, 64ની વાત હશે. બોલો ખ્યાલ આવી ગયો કે તો આ જે દાયકાનું જે મધ્ય છે અને આ ભાગની અંદર વિશ્વમાં અલગ અલગ જે સંશોધનકારો હતા એમણે ચોક્કસ પ્રકારનું જે રસાયણ છે એનું સંશ્લેષણ કર્યું. સમજી લો કે 3 જણા છીએ ભાઈ. બરાબર, વિશ્વના કોઈ એક ખૂણામાં એક એ વૈજ્ઞાનિક છે, એક બી વૈજ્ઞાનિક છે અને એક સી વૈજ્ઞાનિક છે અને આ 3 પોતાના સ્વતંત્ર સંશોધનો કરે છે. શું કરે છે? સ્વતંત્ર સંશોધનો કરે છે અને એક એવા પદાર્થનું રાસાયણિક લાક્ષણિકરણ કરે છે અને એને જાણે છે અને પછી એને નામ આપે છે. બીઆઈ નામનો વૈજ્ઞાનિક છે, એણે જે શોધ્યું અને જે પદાર્થનું એને રાસાયણિક લાક્ષણિકરણ કર્યું એણે નામ આપી દીધું અવરોધક બી. શું નામ આપ્યું? બી. બીજા જે વૈજ્ઞાનિક જેમણે પોતાનું સ્વતંત્ર સંશોધન કર્યું તો એમણે જે રસાયણ શોધ્યું અને જે લાક્ષણિકરણ કર્યું અને એની લાક્ષણિકતાઓની શોધ કરી એમણે એને નામ આપ્યું એબ્સિસિન 2. શું નામ આપ્યું? એબ્સિસિન 2. અને જે ત્રીજા વૈજ્ઞાનિક હતા એમણે જે શોધ્યું રસાયણ અને એનું જે રાસાયણિક લાક્ષણિકરણ કર્યું એમણે નામ આપ્યું ડોર્મિન. એટલે 1960નો દાયકો છે એના મધ્ય ભાગની અંદર કે વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર સંશોધનો કર્યા અને એના દ્વારા એક ચોક્કસ પ્રકારનું જે રસાયણ છે એનું રાસાયણિક લાક્ષણિકરણ અને એનું ગુણધર્મો છે એને જાણવાનો પ્રયત્ન કર્યો. અને આ બધાને તો ખબર નહોતી કે ભાઈ આ જે કામ કરે છે આ બધા એક જ કામ છે એવું આ લોકોને તો ખબર નથી. આ તો બધા કેવા હતા? અલગ અલગ લેબોરેટરીમાં પોતપોતાના પ્રદેશમાં કામ કરતા હતા. પણ આ જે નામ આપ્યું, આને જે નામ આપ્યું અવરોધક બી, આને જે આપ્યું એબ્સિસિન 2 અને આને જે આપ્યું એ ડોર્મિન. પાછળથી એવું જાણવા મળ્યું કે ભાઈ આ બધું છે, બધું એક જ છે. એટલે જ્યારે આ બધાનું રાસાયણિક લાક્ષણિકરણ થયું એક્ઝેક્ટલી તો ડોર્મિન ઇઝ ઇક્વલ ટુ એબ્સિસિન 2 ઇઝ ઇક્વલ ટુ શું જાણવા મળ્યું? અવરોધક બી. એટલે આ બધા જે શોધતા હતા અસલમાં શોધ્યું બધા અલગ અલગ પણ બધી નીકળી વસ્તુ એક જ. બોલો ઉધરી મગજમાં વાત? ઓકે. એટલે આ 3 છે ને નામ એ ખાસ યાદ રાખવાના છે, પૂછાય છે. એટલે કન્ફ્યુઝન આમાં ક્યાં? આ ડોર્મિનમાં તો કોઈ કન્ફ્યુઝન નહીં થાય. બરાબર, કન્ફ્યુઝન અહીંયા થશે. એટલે અવરોધક 1 હતું, 2 હતું, સી હતું, ડી હતું, એબ્સિસિન બી હતું, એ હતું. ના, એવું નહીં. એબ્સિસિનમાં નંબર છે અને અવરોધકમાં આલ્ફાબેટ છે, એટલું યાદ રાખો પહેલાં. અવરોધક બી અને એબ્સિસિન 2. બરાબર, એટલે એ પણ નથી અને એક પણ નથી. ઉતરી મગજમાં વાત? એ પણ નથી અને એક પણ નથી. બી છે અને 2 છે. એટલે ટૂંકમાં બધું પડીકું વળી ગયું આમ. બરાબર, અને આ બધાની લાક્ષણિકતા શું સાબિત થઈ કે આ બધા રસાયણો એક જ છે, રાસાયણિક રીતે પણ બધા સેમ છે. બરાબર કે અને આમની અસર પણ સરખી જ છે. એટલે આ રસાયણોની જે અસર હતી એ શું નીકળી ભાઈ? બીજ સુષુપ્તતામાં કામમાં આવતા હતા. શામાં? બીજ સુષુપ્તતા. અને બીજી કઈ પ્રક્રિયાઓમાં કામમાં આવે છે? પતનની પ્રક્રિયાઓમાં અને બીજ સુષુપ્તતાની. પછી આ બધાને એક નામ આપી દીધું, કયું? એબ્સિસિક એસિડ. બોલો ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર ને? તો આ યાદ રાખજો ખાસ. શબ્દ તમારે સમજવો તો સમજાવી દઉં. જુઓ, અવરોધક એટલે તો ઓબ્વિયસ અવરોધક એટલે વનસ્પતિમાં જે અવરોધક પ્રકૃતિની પ્રક્રિયાઓ છે એના માટે. બરાબર, બીજું એબ્સિસિન છે ને, એબ્સિસિન આ શબ્દ છે. એબ્સિસિનનો મતલબ થાય છે પતન. એબ્સિસિનનો મતલબ થાય પતન. એટલે પતનની પ્રક્રિયાઓ, ફળ પાકી જાય પછી નીચે પડે ને, ફળ પતન, પર્ણપતન આવી, એ પતનની પ્રક્રિયા. ડોર્મિન એના પાછળનો શબ્દ છે ડોર્મન્સી. અને ડોર્મન્સી એટલે સુષુપ્તતા. ડોર્મન્સી એટલે સુષુપ્તતા. બરાબર, ઓકે. એટલે ડોર્મિન એટલા માટે કીધું હતું આમણે કે બીજની સુષુપ્તતા પ્રેરતું હતું, એટલા માટે એમણે નામ આપ્યું હતું શું? ડોર્મિન.
આમણે અવરોધક કેમ કીધું હતું? કારણ કે અવરોધિક પ્રકૃતિ કરતું હતું, અવરોધક પ્રકૃતિ. અને આમણે કેમ એફસીસીન કીધું? પતનની પ્રક્રિયાઓમાં ભાગ લેતું હતું એટલે અસલમાં બધું છે એક જ, બરાબર. એટલે આમને પછી નામ આપ્યું એબ્સિસિક એસિડ. ચલો છેલ્લું છે આપણે જોઈ લઈએ અહીંયા, બરાબર, ફટાફટ. હવે બાકી રહી ગયું ઇથિલિન, કે ભાઈ ઇથિલિનની શોધ કઈ રીતે થઈ હતી. તેના પાછળ વૈજ્ઞાનિક છે, સમય છે 1910નો, H.H. કજિન્સ છે એટલે યાદ રહી જશે તમને, H.H. કજિન્સ. એમણે એવું નોંધ્યું કે જ્યારે પાકેલા જે સંતરા હતા એમની જોડે કાચા કેળાને મૂકવામાં આવે છે. પાકેલા સંતરા, કે જે સંતરા પરિપક્વ થઈ ગયા છે, પાકી ગયા છે, એમની નજીકમાં મૂક્યા છે કાચા કેળા. તો થાય છે કંઈક એવું કે કાચા કેળા પણ પાકી જાય છે. પાકી જાય છે, પાકી જાય છે નહીં, હો, પાકી જાય છે. મુદ્દો ખબર પડી ને? પાકેલા સંતરાની જોડે કાચા કેળાને રાખવામાં આવ્યા તો કાચા કેળા પણ પછી પરિપક્વ બની જાય છે, પાકી જાય છે. એટલે એમણે પછી વિચાર્યું કે ભાઈ આવું કેમ થાય છે. વૈજ્ઞાનિકોમાં સવાલો બહુ થાય, બરાબર. સવાલ થાય તો પછી જવાબ મળે, બરાબર. એટલે અવલોકન કર્યું અને પછી એમને એવું તારણ કાઢ્યું કે ચોક્કસપણે પાકેલા સંતરા છે એમાંથી કંઈક એવું બાષ્પ સ્વરૂપે નીકળે છે કે જે જાય છે ક્યાં? કાચા કેળામાં જાય છે, અને કાચા કેળાને પકવી નાખે છે. અને એ હતું ઇથિલિન. એ હતું શું? ઇથિલિન, બરાબર. કે એટલે ઇથિલિન કયા સ્વરૂપે છે? વાયુરૂપ, બાષ્પ સ્વરૂપે. એટલે બાષ્પ સ્વરૂપે આમાંથી નીકળે છે. એટલે પાકેલા ફળોમાં શાનું પ્રમાણ વધારે હોય? ઇથિલિનનું પ્રમાણ વધારે હોય. એટલે ફળોને પકાવવા માટે શાનો ઉપયોગ થાય છે? ઇથિલિનનો ઉપયોગ કરવામાં આવે છે. ઉતરે છે મગજમાં વાત? ઓકે, મુદ્દો સમજી ગયા ને? એટલે ઘણા કેરીઓ જે પકવવી હોય ને એના માટે પણ બીજા પાકેલા ફળો હોય ને એનો ઉપયોગ કરે. ભાઈ કાચી કેરી હોય ને, બરાબર, આમ પકાવવા માટે સામાન્ય રીતે આપણે દેશી પદ્ધતિઓ ઘાસને બધું મૂકી દઈએ, કાગળમાં વીંટી દઈએ, અંધારામાં મૂકી દઈએ, હૂંફાળી જગ્યા એમાં મૂકી દઈએ એટલે પાકવાની ક્રિયા ઝડપથી થાય. પણ એના કરતાં પણ ઝડપથી કરી હોય તો કેરી હોય એની સાથે સાથે મૂકવાનું એક પાકેલું કેળું મૂકી દો. એટલે એમાંથી કેળું તો ઓલરેડી પાકેલું છે એટલે એમાંથી ઇથિલિન બાષ્પ સ્વરૂપે ક્યાં જાય? કેરીમાં જાય. કેરીને પણ પકવી નાખે એટલે પકવવાની ક્રિયાને વેગ મળે. બોલો, મુદ્દો સમજી ગયા ને? એટલે આ રીતે શાની શોધ થઈ? ઇથિલિન, કે જે બાષ્પ અને બાષ્પશીલ અને વાયુરૂપ વનસ્પતિ વૃદ્ધિ નિયામક છે. એટલે આ બધી શોધો કેવી છે? એક એક્સિડેન્ટલ છે, આકસ્મિક છે, કોઈની નિયત હતી નહીં, બરાબર. પણ શોધાઈ ગયું, સારુંથી શોધાઈ ગયું. આપણે એક ચેપ્ટર વધી ગયું ભણવાનું, બરાબર ને? ઉતરી ગઈ મગજમાં વાત? હવે ડિટેલમાં શું ભણવાનું? આ 5 વિશે આપણે હવે એની ખાલ ખેંચવાની, બધું વિસ્તારમાં ભણવાનું છે. કોના વિશે પહેલાં ભણીશું? ઓક્ઝિન વિશે, પછી જિબ્રેલિક એસિડ વિશે, સાયટોકાઇનિન વિશે, એબ્સિસિક એસિડ અને છેલ્લે ઇથિલિન. એટલે બધા 5 સમૂહ આપણે અલગ અલગ જોવાના, એની અસરો શું છે, એની લાક્ષણિકતાઓ, એમાં કયા કયા નામ આવે છે, બધું જોઈશું. ઠીક છે? ચલો, તો આજે આપણે આટલું રાખીએ છીએ.